ગાઈસ તો બપોરના વાગ્યા છે 2 ને અમે લોકો જઈએ છીએ વેક્સ કરવા માટે, હું અને ભાભી. તો ભાભી આવે છે, અંદર તૈયાર થાય છે. તો બરાબરનો તાપ છે આજે અને અમે લોકો જઈએ છીએ વેક્સ કરવા. બહુ દિવસ પછી આજે મારો બ્લોગ સ્ટાર્ટ થયો છે. ઘણા દિવસથી મેં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું, થોડા દિવસ પછી પાછું ચાલુ કર્યું, પાછું બંધ કરી દીધું. હવે તમે લોકો મને મારા બ્લોગ જોવાના ગમે છે કે નહીં ગાઈસ, મને કોમેન્ટ કરજો. હેલો ગાઈસ, તો 6:30 વાગ્યા છે સાંજના અને હું ને ભાભી ઓર્ડરમાંથી આવીને ઘરનું કામ પતાવીને બહાર બેઠા છે. મસ્ત મજાની હવાની મજા લઈએ છીએ અને હું બનાવું છું આજે ભરેલા ભીંડા. તો ભીંડા સમારવા બેઠી છું, જોઈ લો. કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, વરસાદ નથી તો ખુલ્લું ખુલ્લું લાગે છે. હેલો ગાઈસ, તો ભીંડા સમારીને કમ્પ્લીટ કરી દીધા છે મેં અને હવે હું ભરું છું. જો મસાલો લઈને બેઠી છું ઊંચું કરીને. આ છે મસાલો ને હું ભીંડા ભરું છું. યમ્મી યમ્મી. તમારે લોકોને ખાવા હોય તો આવી જાઓ મારા ઘરે મસાલા ભરેલા ભીંડા ખાવા. ઓકે બાય ગાઈસ. તો જો મેં ભીંડાને પકાવવા મૂકી દીધા છે. ભીંડા પકાવવા મૂકી દીધા છે. ભીંડા થઈ જશે પાકીને કમ્પ્લીટ, પછી હું આમાં કરીશ મસાલો. ચડવા મૂકી દીધા, ચડવા ભીંડાને ચડવા મૂકી દીધા છે.